મિક્સ ઋતુને ધ્યાનમાં રાખવાની બાબત જણાવતા કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. અત્યારે જે મિક્સ ડબલ જે ઋતુ જે છે, દિવસે તડકો અને રાત્રે ઠંડી, એને કારણે મિક્સ વાતાવરણને કારણે થોડું શરદી ઉધરસ તાવના કેસો ધ્યાન પર આવેલા છે. મોટા બાળકોને ખાસ ધ્યાન પર આવેલા છે, વડીલોને વૃદ્ધોને પણ ધ્યાનમાં આવેલા છે. ખાસ કરીને આમાં કાળજી એ રાખવાની થાય છે કે બાળકને જેવી શરદી ઉધરસ તાવ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડૉક્ટરનો સંપર્ક કરી અને દવા મેળવવાની થાય છે. અને ખાસ કરીને વૃદ્ધોમાં જો શરદી ઉધરસ કે શ્વાસની પ્રક્રિયા વધતી હોય તો તાત્કાલિક એમાં પણ ડૉક્ટરની સારવાર લેવાની થાય છે. જે રીતે સર અટાણે કોઈ ડૉક્ટર કને નથી જતા ને જે મેડિકલો હોય એમાંથી ગોળી લઈને એ લોકો સંતોષ માનતા હોય છે. તો સામાન્ય રીતે લાગણી એવી હોય છે કે દરેક કોઈ પણ નાની મોટી બીમારી માટે નજીકના જે કોઈ ડૉક્ટરો હોય એનો અવશ્ય સંપર્ક કરવો, અને નજીકના જે આરોગ્ય કેન્દ્ર હોય, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારે આયુષ્યમાન આરોગ્ય જે મંદિર છે, તો એમાં પણ આવી નાની મોટી સારવાર વિનામૂલ્યે મળી રહે છે. તો ડૉક્ટરને બતાવીને જ દવા લેવી એ ખાસ અનુરોધ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.